નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બારડોલી લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર રેખાબેન કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીને ટેકો જાહેર કર્યો। લોકસભા ચૂંટણીના મતદાન કરવાનો સમય ગણતરીના કલાકો રહ્યા છે, ત્યારે બારડોલી લોકસભા વિસ્તારમાં નવો વળાંક આવ્યો છે। ઉમેદવાર રેખાબેન હરસિંગભાઈ ચૌધરી દ્વારા પ્રેસ નોટ બહાર પાડી જાહેરાત કરી। કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોના હાથે ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાઈ ભાજપને પરાજિત કરવા સિદ્ધાર્થભાઈ ચૌધરીને ટેકો જાહેર કર્યો હતો અને ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરીને મત આપવા માટે અપીલ કરી હતી। રેખાબેન હરસિંગ ચૌધરી, શું કહેવા માંગો? મારા સમાજની લાગણી ને એટલા માટે થઈને હું સિદ્ધાર્થભાઈને સમર્થન આપું છું। બારડોલી લોકસભાના ઉમેદવાર તરીકે રેખાબેન હરસિંગભાઈ ચૌધરીએ કોંગ્રેસ પક્ષના અને ગઠબંધનના ઉમેદવાર તરીકે મને એમનું સમર્થન જાહેર કર્યું છે। આટલા સમય દરમિયાન વિસ્તારમાં ફરતા એમને એવું પ્રતીત થયું કે સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને એમણે આ નિર્ણય લીધો છે અને અમને સમર્થન જાહેર કર્યું છે। એટલે હવે અમે બંને સાથે થઈને આ ચૂંટણીની લડાઈમાં એકબીજાના સાથ સહકારથી આગળ વધીશું।